વડોદરાના નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો, જેમાં દારૂનું વેચાણ કરનાર નંદેસરીના માજી સરપંચને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા। વડોદરા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે, જેમાં તાજેતરમાં રનોલીમાં ગોડાઉન ઝડપી પાડ્યા બાદ આજે નંદેસરીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સફળ રેડ કરવામાં આવી છે। વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથક વિસ્તારમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે નંદેસરી ગામના માજી સરપંચ દિલીપસિંહ ઉદયસિંહ ગોહિલ ઉર્ફે સ્વામી દ્વારા પોતાના ફાર્મ હાઉસના મકાનમાં વિદેશી શરાબનો જથ્થો લાવીને તેનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જે માટે કેટલાક માણસોને નોકરીએ પણ રાખવામાં આવ્યા છે। જે બાતમીના આધારે SMCએ દરોડો પાડતા સ્થળ પરથી ઇમરાન ચૌહાણ રહે માધવનગર ગોરવા, જિગ્નેશ અભયસિંહ બારિયા રહે કલ્યાણનગર ફતેગંજ તેમજ રઝાક ઉર્ફે અજ્જુ શેખ રહે નુરમના મકાનમાં માણેજા એમ 3 વ્યક્તિ મળી આવ્યા હતા। તેઓની પૂછપરછ કરતા તેઓને શરાબનું વેચાણ કરવા માટે રાખવામાં આવ્યા હોવાની કબૂલાત કરી હતી। શરાબના વેપલાના સંચાલક વિશે પૂછતા તેઓએ નંદેસરીના માજી સરપંચ દિલીપસિંહ ઉર્ફે સ્વામીનું નામ જણાવ્યું હતું। આ સાથે કલ્યાણનગર ફતેગંજ ખાતે રહેતો અમજદ શેખ શરાબના ધંધામાં માજી સરપંચનો ભાગીદાર હોવાની કબૂલાત કરી હતી। શરાબના વેચાણ માટે જગ્યા માજી સરપંચે પૂરી પાડી હતી, જ્યારે અજમદ શરાબને સપ્લાય કરતો હતો। પોલીસે નંદેસરીમાં ફાર્મમાં વિવિધ બ્રાન્ડની 496 જેટલી શરાબની બોટલો, રોકડ રકમ, મોબાઈલ ફોન અને એક વાહન મળીને 1,35,110 રૂપિયાનો મુદ્દામાલ કબજે લીધો છે। આ સાથે શરાબના વેપલાના મુખ્ય સંચાલક માજી સરપંચ સ્વામી અને તેના ભાગીદાર અમજદ શેખને વોન્ટેડ જાહેર કર્યા છે।